હાલો ભાઈ, વેકેન્સી, ચટપટ વેકેન્સી, હુતા હુતા વિડીયો. અને આ ઓલો છે ને ગોબા ઉપાડવાનું આવ્યું છે, જૂની વેકેન્સી છે. અને જેણે જેણે આવવું હોય ને એમાં ઘણા બધા ફાયદા છે. એક તો અંગ્રેજી ઓછું જોઈએ, અંગ્રેજી જોઈએ પણ ઓછું જોઈએ ટૂંકમાં, સામાન્ય છે તો હાલ છે. અને બીજા નંબરમાં ખર્ચો બહુ ઓછો છે, 8 થી 9 ની વચ્ચે પતાઈ જાય. જેને પણ આવવું હોય ને એણે. અને ખાલી ને શીખવાનું છે તો આપણે પોતે જ ત્યાં એણે ટ્રેનિંગ દેવાનું ત્યાં આપણે ઓફિસ ચાલુ છે બાજુમાં જ. એક ભાઈ છે ત્યાં આપણે ટૂંકમાં વેજાભાઈ ત્યાં ચાલુ છે કરે. એટલે કોઈને પણ આવવું હોય ને થઈ જશે વેલેરું, ખર્ચો ઓછો અને વેલેરું થઈ જશે. ફાયદો ઘણો બધા ફાયદા છે એમાં. અને આ કંપની બધી સ્ટાન્ડર્ડ કંપનીઓ છે, કોઈ લોકલ કંપની નથી. અને એક બે જણા જોતા નથી, ઘણી બધી કંપની છે એટલે ઘણા બધા માણસો જોઈએ. એટલે જેણે જેણે આવવું હોય ઓફિસે સંપર્ક કરો. એમાં કંઈ બહુ લાંબી માહિતીની જરૂર નથી. અને હાલવું હે, માણસો બહુ ઝાઝા જોઈએ. અને અફવા ઉડે ઘણી બધી, પણ અફવાઓની વચ્ચે કંઈ અફવાઓમાં કંઈ પડવાની જરૂર નથી. ઓફિસે વ્યૂ જવાનું. જેણે પણ આવવું હોય ને એણે આ વાહનોમાં મોટરોમાં ગોબા ઉપાડવાનું જે છે ને એ બરાબર. અને બહુ ઝાઝા માણસો જોઈએ, 600-700 માણસ જોઈએ એમાં. અને પહેલાં મેં વિડીયોમાં કહ્યું તો હજુ તો ઘણી બધી વેકેન્સીઓ આવી છે ને ઘણા બધા મગજ હેંગ થઈ જશે ને એવું થઈ જશે બધું. અને હજે ઘણી બધી સિસ્ટમો આવી છે ને ઘણા બધા હજે પણ કાં હું હજે ઘણું બધું નવીન થાય. આ બિસાડા મગજમાં ઘણા રાખીને બેઠા ને એના મગજ હેંગ થઈ જશે. અને ભાઈ આ બીજા હું કોઈ એજન્ટોનું નામ લેતો નથી, કોઈ પણ એજન્ટોનો હું વિરોધ કરતો નથી. મારે કરવો હોય ને મારા પાસે ટાઈમે નથી એવો ટાઈમ બગાડવો હોય ને. અમારા પાસે ટૂંકમાં ઓલરેડી ટાઈમ ઓછો જ છે બરાબર. ફાલતુ સમય બગાડવાનો કે કોઈને કાપવી કે કોઈનું આ કરવું કે તે કરવું કે. પણ બીજા એજન્ટોમાં થોડુંક છે ને ધ્યાન રાખજો મારા બાપ. બધા જે પણ આવો નહીં એજન્ટો બધા હરખા નહોતા હોતા. અને સસ્તું થોડુંક હર હંમેશા લગભગ મોંઘું પડે એ બધા કહેતા હોય બરાબર. બાકી તો હવના માઇન્ડ પ્રમાણે જેણે જે કામ કરતા હોય એ કરાય. આજ મારી કંપની આવ્યા G2Gમાં આવેલ છે એ. ને પછી અટણ આવે ને એ 2.5 કલાક ભાઈ 2 કલાક આવક ને 2 કલાક જાવક. એને વાહનનું ખાલી ટ્રાવેલિંગ છે. એ આજ બીજો દી છે એનો. આજ ના પાડી દીધું કંપનીમાં કે અમે કાલેથી નહીં આવીએ કાંઈ બરાબર. અને એ બીજી એજન્સી થ્રુ આવે છે, બીજા એજન્ટ થ્રુ. એટલે એજન્ટનું નામે મારે નથી દેવું. અને અમારા 15 મિનિટ થાય ટૂંકમાં ઘેર પૂગતા, તોય અમને બર પડે. અમે કહે કે ના ભાઈ એમાં ગામમાં લઈને જાય ને બીજાને કોકને ઉતારવાનો હોય ને તો અમે સીધા બીજે દી આવે ને હું પોતે ટૂંકમાં કહેતા કે ભાઈ એટલી વાર આ ઘુમરાવાય ભેગું નહીં થાય. તો આપણે 12 કલાક નોકરી કરવી એ સમજાય જેવી વસ્તુ છે. અને 4 કલાક તમે વાહનમાં વહી જાય તમારે. એના તો કંઈ પૈસા નથી આવતા. આવો, તમારું ફિગર લાગે, પંચિંગ થાય, અંગૂઠો અડાડો, તમારો ફોટો સ્કેન થાય, ત્યાંથી તમારો પગાર ચાલુ થાય. તમે આથી નીકળે એટલે પગાર બંધ થયો બરાબર. તો 2 કલાક ટ્રાવેલિંગ, ભલે ટ્રાવેલિંગ એના માથે છે, નો પ્રોબ્લેમ. જે એજન્સી થ્રુ આવ્યા એજન્સી થ્રુ એજન્સીવાળાનું ટ્રાવેલિંગ છે. 2 કલાક આવક ને 2 કલાક જાવક, 132 કિલોમીટર માથેથી આવે હા બરાબર. તો 2 ને 4 કલાક તો એ વહી ગઈ, 12 કલાક કામ કરે. 16 કલાક તો એને ખાલી એને વહી ગઈ. તો એમાં કાર રાંધવું, કાર ખાવું, કાર નાહવું, કાર ધોવું, કાર હુવું. એક વિચાર કરવા જેવી વસ્તુ છે. અમે આ 12 કલાક ભરીએ અને 15 મિનિટમાં અમે ઘેર પૂગી જઈએ તોય ભેગું નથી થતું. હમણાં તોય મજા નથી આવતી બરાબર. એટલે જે પણ કરો ને વિચારે અને થોડોક ભેજો મારવું કે ખાલી પૂગે જવાથી કે હાલો ભાઈ સસ્તામાં પુગાડી દઈએ કે અહીં કરી દઈએ કે ત્યાં કરી દઈએ કે. પછી કોઈ આ ભાઈ વાહે જોતું ને તને કાયમના 2 થી 3 ફોન એવા આવે લુલા કેસના કે ભાઈ અમારું કંઈક ગોઠવો, અમે આ એજન્ટ થ્રુ આવ્યા ને આ એજન્ટ થ્રુ આવ્યા ને આ એજન્ટ. આપણે કહીએ ભાઈ એજન્ટને કહો તો કે એ કાં જવાબ દઈએ. અને અમે તો બાપા જવાબ ગમે એને દઈએ. અમારાથી જેટલી થાય એટલી મહેનત. ગમે ઇન્ડિયન હોય ને, ગમે ઇન્ડિયન હોય એવું કંઈ નથી કે હાલો ભાઈ આ કે આ નાઇટનો છે કે આ પર નાઇટનો છે કે આવો છે કે તેવો છે કે. અમે ગમે ઇન્ડિયન હોય ને એને મને ફોન આવ્યો એટલે હું સીધો દેવીને વાત કરા કે દેવી ભાઈ આનું કંઈક કરી દે ને ભલાઈ તારી. હું ભલાયું કરા. પછી એ પાછો એજન્સીમાં કરે, મેળ કરે ને ટૂંકમાં બરાબર. આ રોતા હોય ને રહકતા હોય ને માણસ રોવે ફોનમાં. પછી આપણે દયા આવે થાય જોતા ખરે કામ કરવું હોય. અને એવી ભૂંડાયું થાય
એટલે થોડુંક ધ્યાન રાખવું. પછી અહીંયા આવીને રેફ્યુજી મારવો પડે ને કોઈની પણ એના પ્રૂફ જોતા હોય તો પ્રૂફે મારા પાસે પડ્યા, બરાબર. એટલે આ કોઈ હોય ને સંભળાવી નાખે નહીં દા કે હાલો ભાઈ તમારા ફોનમાં હું નાખે દાય, એવું ટૂંકમાં આપણે કોઈને બદનામ નથી કરવા. બાકી કોઈને સાંભળવું હોય ને તો આ જે પટાવાળા હોય ને એને મોકલી દેવાના કે જાઓ સાંભળે એટલે બધાને સંભળાવી દેવું. લગભગ ઉન્નત આવે કા 2-4 2-4 5 રેકોર્ડિંગ રાખ્યા અમે, બરાબર. એટલે માણસને દુઃખી એજન્ટોને ભલાઈથી ભલાઈ કરે ને કાંક ભલાઈથી તમારા 2-5 રૂપિયા હાટું થાય માણસને દુઃખી કરવામાં, ખોટા કોઈ નહીં હેરાન કરવામાં, તમારા ફાયદા હાટું થાય ને હા માણસનું જરાક જોવો. પછી આજની તો કાલે ઇન્ડિયા તો જવું જ પડીએ, પછી તાર તકલીફ થાય, રોગે માણસને આયુ લાગીએ અને ત્યાં જાય એટલે પછી આપણે માની લો જાજા દુશ્મનો થાય ને હારાની ટૂંકમાં એ બધા આપણા જૂના વડવાઈ કહેતા હોય દુશ્મનો જેટલા ઓછા હોય ને એટલો ફાયદો, જીવવાની મજા આવે. બાકી બધા માણસને એટલે મજબૂરી હોય, મજબૂરીનો ફાયદો તમે ઉઠાવો અને કોઈનો ઉપયોગ કરો એ ખોટું કહેવાય. એટલે ન કરો એના કરતાં 2 પૈસા વધારે લઈ લ્યો, ન પોહાય તો ના પાડજો કે નહીં નથી પોહાતો, પણ અમારી હરીફાઈ કરવા હાટું છે અને હા માણસને કામ કરીને હાલ હોય એટલે બને ત્યાં સુધી ન કરો તો સારું. બાકી તો ભાઈ હોના માઇન્ડ છે, હું કોઈને સલાહ નથી દેતો, સલાહ દેવા જેવડી હું છે નહીં, ચાલો ભાઈ સલાહ દઈએ. પણ આ પેટી ભરતા ટૂંકમાં કાંઈ ફોન આવે ને બિસાડાવના માણસના એટલે આપણો જીવ ભરે કે જોતા અહીંયા આને ભૂંડાવી પછી આવે કા પછી આ ભાઈ કોઈ ઓળખીતું છે નહીં, આ કોઈ હગું વાળું હોય નહીં, પછી બિસાડા કામ કરે માણસ અને કોઈક જો મરે બરે કે ગા ને કોઈ આત્મહત્યા કે કરીને તો એજન્ટની પેઢી ઉઠે જાય અને પાછું છે ને પાપા એવી ના પડી એટલે બને ત્યાં સુધી એવું ન કરો તો સારું. અહીં મારું માઇન્ડ એવું કામ કરે કે ન કરાય તો આપણે મૂકી દેવાય ઢીલું કે ભાઈ ને તો આપણે કરતા આ કામ મૂકી દો એટલે કામ થયું પૂરું. કામ છે ભાઈ, કોઈ તમને ધરાવતા નથી કહેતો નો તેડાવો તમને મારા ઘરાને હમશે. અને માણસ હોય ભાઈ સીધે ત્યાંથી તમે ભાગે નીકળો કાલો જાઉં તકે જાઉં એક પર ખાલી પુગાડવાથી મતલબ તમે એક પર પુગાડી દો પછી અમે જોવા લ્યો કંઈ જોવા હે નહીં ભાઈ. આ આવ્યા પછી હેરાનની આટલી થાય હોય ને કાંઈ ભેગું નહીં થાય. એટલે બંને ત્યાં સુધી ન કરો ફિલ્મ તો સારું. અહીં બધાય એવું છે ચાલ્યા રાખે. હાલો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને વિડીયો બને ત્યાં સુધી મારો છે ને આખો જોવો, એમાં મારે એક ટોપિક ન હોય, ટૂંકમાં 1000 જાતના ટોપિક હોય. અને આ ગોબા ઉપાડવાનું છે, ઓફિસે વેચાવાનું. અમારી ઓફિસ છે પાછું નવું સરનામું આપે દે બધાની, નવે હરથી ટૂંકમાં પાછું સરનામું નવું નહીં, ઓફિસ તો એને જ છે. ઇન્ડો ગ્લોબલ મેન પાવર એજન્સી, મંગલમ હોસ્પિટલની બાજુમાં, ઉપલે માળી, રાણાવાવ, તાલુકો જિલ્લો પોરબંદર. બીજી ઓફિસ છે અમારી આણંદ, એનું સરનામું મેં આગળના વિડીયોમાં આપેલ છે. અને નકરે પોસ્ટર હોય પોસ્ટરો જોઈ લેવા, પછી મને આઈનો મેસેજ કરવાનો એટલે પોસ્ટરો એમાં મૂકી હું એમાંથી નંબર લેવા હાટું થઈને ટૂંકમાં નંબર તમારે લઈ લેવાનો ઓફિસના. અને બને તો આ ડેન્ટિસ્ટમાં કંઈ ફોન કરવાની જરૂર નથી, ત્યાં ડાયરેક્ટ નહીં જવાનું. થોડાક દી શીખ્યું એટલે આવડે જાય એટલે તમારું નેન્ય ઇન્ટરવ્યૂ થઈ જાય, નેન્ય બધું કરી દઈએ બધું, બરાબર. ઓફિસે જવું પડે, ફોન ઉપર નહીં પતે એ બધી વસ્તુ. અને એમાં ઓછું હોય ટૂંકમાં ભાવતાલે ઓછા છે એટલે બને તો જાઓ, 8-9 ની વચ્ચે પતે જાય. જીણું બજેટ ઓછું હોય ને એના માટે આ સોનેરી તક છે. અને કામે મસ્ત છે, ચકાચક, અને પૈસા ચકાચક છે. પગાર બધામાં સારા જ છે ટૂંકમાં. પગાર મિનિમમ 1.80 ચાલુ થાય, 3-3.5 સુધીના પગાર છે બધામાં, ગમે એમાં આવ્યો 1.80 3.5 સુધીના પગાર છે, બરાબર. એટલે કોઈને પગારમાં મૂંઝાવાનું નથી કે ભાઈ આ કામમાં આવી છે તો આમાં ઓછો પગાર આવે. પગાર કરતાં અમારામાં ગમે એમાં આવ્યો ને. અને 6 મહિના પછી જો ભાઈ બીજી વાત, તમારો પગાર છે ને 6 મહિના સુધી બધાની ટૂંકમાં રગડ ધગડ હાલી. 6 મહિના પછી તમારે છે ને પગાર બહુ વધે જાય, ઘણો બધો. એટલે 6 મહિના સુધી કોઈને આખા પાછું ન થવું. 6 મહિના પછી છે ને આપણે ટૂંકમાં આના કંઈક નિયમ હોય એ મુજબ થતું હોય છે, મારા અનુભવ મુજબ હું કાં, બરાબર. 6 મહિના સુધી થોડોક ઓછો પગાર હોય, 6 મહિના પછી બહુ જાજો ઘણો બધો પગાર વધે જાય, 2-2.5 શેકલ વધી જાય ટૂંકમાં. અમારે વધેગા, બરાબર. બધાને વધતા હોય કે ન વધતા હોય ખબર નથી, અમારે એટલા હજાર વધેગા. અને રજાયુના ને બજાયુના પગાર પછી 6 મહિના પછી આપે એ બધા વાતો કરે, બરાબર. એટલે આવો બધા, જય માતાજી, જય દ્વારકાધીશ ને જય ભગવાન.